નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। સવાર થઈ ગઈ, નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા, ચા પાણી કરી લીધું ને છોકરીઓને ટ્યુશન મૂકી આવ્યા મિત્રો। ને હવે આપણે છે ને આજ સાફ સફાઈ ધોવાનું છે ઓસરીને, આ હમેવાળી ઓસરી તો એને ધોઈ પણ રેડી કરી નાખીએ ને પછી આ ખડ કોકો કૂગ્યું છે ને આમાં એમાં ખડની દવા મારી દઈએ એટલે છે ને ખડ બધું બળી જાય। આ વરસાદ થોડો થોડો પડે છે તો ખડ બહુ મોટું થઈ જાય એવું છે મિત્રોને। વેદાંશ આમ આવે જો, ગુડ મોર્નિંગ કહેતો મિત્રો। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી। તો આપણે નાઈ થઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ખાવા બાવા બધું બનાવી આવી ગયા છે વારવા। તો વસ્તી વારતા હતા, આમ સફાઈ કરતા હતા ને એ બધું ક્લીન કરી નાખ્યું, આખો બંગલો ક્લીન કરી નાખ્યો, બધું સફાઈ કરી નાખ્યું છે મિત્રો આમ આ બાજુ। તો હવે આપણે આ કેટલા દિવસનો પડ્યો છે, બહુ સારા દિવસનો પડ્યો છે, તમને દેખાડે જ છે વારે ત્યારે, હે ને વારે ત્યારે દેખાડે જ છે મિત્રો। આમ એટલો બધો આમ ઓછા પાન પડે હમણાં એટલે મોઢા વારવાનું થાય તો વાર નાખીએ, સારું લાગે થોડુંક ચોખ્ખું ના જો જરાક શું છે કંઈક છે ને પાર્ટીવાળા આવવાના છે, પ્રોગ્રામવાળા મહેમાન આવવાના છે તો દક્ષ કચરો વાળે ને હું આ પૂજા ભરતો જાઉં એમ બધાને વારવું પડે, એને વારવું પડે ને મારે વારવું પડે, વારવું પડે બધાને। આ ગ્રાઉન્ડમાં થાકી જાય એમ, આખા ગ્રાઉન્ડમાં પછી ઓલું ગ્રાઉન્ડમાં એટલો બધો કચરો નહીં પડતો અને આમાં જો ખડ આપણે કેવું ઉગી ગયું જો નાનું એને છે ને દવા મારવી પડે નહીં તો પાછું બી થઈ જાય એટલે આમ મોટું થઈ ગયેલું ને એમાં જો બી થઈ ગયેલું છે ને એમાંથી બહુ ઉગે ખાસ એટલે એમાં દવા મારવી પડે બધે, એટલે છીનું હોય ને માર દે ને તો સારું પડે મિત્રો। અને આપણે આ કચરો વા નાખી ખાઈ ફટાફટ અને બ્લોકમાં બન્યા રહીજો। બપોર થઈ ગયું અને જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે અને ટાઈમે મતલબ ખાવું જ પડે, ભૂખ લાગી ફૂલ। દાળ ભાત બનાવી નહીં ખાસ તો દક્ષા ને વેદાંશ મસ્ત મજાનો જમવા બેસી ગયો છે। કાં વેદું જો અહીંયા માહી અને અહીંયા પ્રિયા તૈયાર થાય છે જો ને, એવું છે પ્રિયાનું કામ। અને આમ વરસાદ ચડ્યો છે મિત્રો જો, આ ઘણા દિવસ પછી આવે એવું થઈ ગયું છે, વરસાદ આવે તો સારું મિત્રો। હાલો કડકડતી ભૂખ લાગી, ખાઈ લઈએ મિત્રો। વેદાંશ તો ચા બિસ્કિટ કરે, બપોર પછીનો ચા છે, વેદાંશ ચા બિસ્કિટ કરવા માંડ્યો છે મિત્રો। દક્ષા અહીંયા બેઠી જુઓ ને, ઉઠી કેમ બેઠી, ચા પી લો મૂડમાં આવી જા, કાંટો સડી જાય, હુઈને ઉઠા અમને એ લોકો, હું જાગતો તો ચા પી લી ઠરી જાય તમે જાગતા ફાઇનલી મિત્રો પાછું વાડીમાં ચા પીએ છે ફરીથી બીજી વારનો ચા। કેમ ચા નથી દેખાતો, આખું ફરીને ગ્લાસ એટલે મિત્રો એ નીચે નખાઈ ગયો। તો મિત્રો હા દક્ષા નીંદવા આવી હતી ને હું ચા કરીને મહેમાન આવ્યા હતા ને એને ચા કરીને આપવા ગયો હતો ને પછી અહીંયા દક્ષા નીંદતી હતી તો ચા લઈને આવ્યો ને હવે ચા પીવીએ છે મિત્રો। હાલો વાડીમાં ચા આમ નીંદતી હતી, એક ચા નીંદો ઓલો તુવરનો આવ્યા છે એક ચા છેલ્લો અને ઓલી ગાય શેવડીમાં જો ગાય આવી છે, નહીં દેખાય ફોનમાં, નીકળતી નહીં આવે, આગી જાય નહીં આવે, ક્યાં ગઈ ઓલી આમ નહીં દેખાય, કીડા ઉઠાવી જાય ને એટલે નહીં દેખાય મિત્રો। અંદર ફસાઈ ગઈ છે ને ગાયો વાળા ઓલા ભરવાડ ભાઈ લઈ ગયા છે ગાયો અને એ રહી ગઈ એકાદ ગાય અંદર ફસાઈ ગઈ છે। તો મિત્રો બ્લોકમાં બન્યા રહેજો, આપણે હજી આ નીંદવાનું બાકી છે આચા તુવરનું જો। આપણે છોકરાને લઈ આવ્યા, દક્ષાજી વાડીમાં છે, છોકરાને લેવા જવાનો ટાઈમ થઈ ગયો હતો તો છોકરાને લેવા ગયો તો ને આવી ગયો વાડી અને છોકરા જો બિસ્કિટની થપથપાટી બોલાવે
પ્રિયા અને વેદાંત. માહી અહીંયા છે. એવું છે માહીનું કામ. છોકરા બાદે બહુ ભાગાટું. બધાને એક હરખું લાવવું પડે તો જ મેળાવે. અલગ અલગ હોય તો બાધે સુમાઈ પડે, ઝઘડાય. એવું છે છોકરાનું કામ. તો મિત્રો આપણે બેઠા છે ને હવે છે ને દવા મારી હતી, કપડાં પલળી ગયા હતા. તો હવે છે ને નાહી નાખીએ ને પછી હેરસ્ટાઈલ કરાવવા જવું છે, બાલ કપાવવા. તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો. તૈયાર હતું. આખા રીંગણાનું શાક છે, કઢી છે, ખીચડી છે ને મસ્ત મજાના બાજરાના રોટલા છે. માહી, વેદાંશ, પ્રિયા બધા જમવા બેસી ગયા છે. દક્ષા આમ બેઠી છે. હા હા સારું. તો હાલો મિત્રો આપણે બધા જમી લઈએ. તો આપણે જમીને ઊભા થઈ ગયા અને બહાર બેઠા છે. જે મહેમાન બેઠા છે આમ જો ને ગાડી પડી છે, આમ બધા બેઠા છે ને હું પણ બહાર બેઠો છું. છોકરા બધા હુવા જતા રહ્યા છે મિત્રો. ને મિત્રો મચ્છર થોડા થોડા કવડે છે અને વરસાદ એટલો બધો નથી પડતો, થોડો ઝાપટા ઝાપટી આવે, બહુ નથી આવતો મિત્રો. એવું છે. ને તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. તમને કેવો લાગ્યો તો કમેન્ટમાં કહેજો. વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.